નમસ્કાર. જોઈએ આપણે આગળ દાખલામાં 11.3 દ્રશ્ય પ્રકાશ વિસ્તારમાં જાંબલી રંગની તરંગલંબાઈ 390 નેનોમીટર છે. પીળા લીલા પ્રકાશ માટે લગભગ 550 નેનોમીટર અને લાલ રંગ માટે લગભગ 760 નેનોમીટર છે. તો એમાં આપેલું છે આપણને દ્રશ્ય પ્રકાશ વિસ્તારમાં પહેલું જાંબલી છેડે, બીજું પીળા લીલા રંગની સરેરાશ તરંગ લંબાઈ આગળ અને ત્રીજું લાલ છેડે ફોટોનની ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં કેટલી હશે એચની કિંમત તમને આપેલી છે અને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર આપણને આપેલું છે. હું અત્યારે પહેલાં આપણે એ વિભાગનું જ સોલ્યુશન કરીએ. એ વિભાગમાં એચ બરાબર 6.63 ગુણ્યા 10⁻34 જૂલ સેકન્ડ અને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 ગુણ્યા 10⁻19 જૂલ. આપણે ઉર્જા ગોતવાની છે ઇલેક્ટ્રોન વોલ્ટમાં. હવે હું ઉર્જાનું સૂત્ર છે મારી પાસે E બરાબર એચ મ્યુ ફોટોનની ઉર્જા Eનું સૂત્ર E ઇઝ ઇક્વલ્સ ટુ એચ મ્યુ. હવે E ઇઝ ઇક્વલ્સ ટુ એચ મ્યુ એટલે C/લેમ્બડા. આ આપણે વ્યાપક સૂત્ર તરીકે વાપરશી અને એને અનુરૂપ બધી કિંમતો છે આપણે મેળવતા જશી. પહેલું છે જાંબલી છેડે. હું હજી આનું સાદુરૂપ આપવું હોય ને તો આવું આપી શકું. આ 6.63 ગુણ્યા 10⁻34 ગુણ્યા 3 ગુણ્યા 10⁸ છેદમાં લેમ્બડા. હવે તમારે પહેલાં ઉપરનું સાદુરૂપ આપી દેવાનું અને છેદમાં લેમ્બડા રાખવાનું. આને સમીકરણ 1 કહેવાનું. હવે આપણે ખાલી આમાં જ કિંમતો મૂકવાની છે. આ સમીકરણ 1 પરથી જ બધા કાર્ય કરવાના છે. હવે પહેલાં માટે આપણે જોઈએ તો પહેલાં જાંબલી છેડે એટલે અહીંયા જાંબલી રંગની તરંગલંબાઈ આપી છે. વાયોલેટ માટે હું V કહું એટલે લેમ્બડા V બરાબર 390 નેનોમીટર એટલે 390 ગુણ્યા 10⁻9 મીટર. હવે શું કરવાનું તમારે તો કે સમીકરણ 1માં કિંમત મૂકતા આ ઉપરવાળું અહીંયા જ લખશે આપણે સમીકરણ 1માં અથવા તો સમીકરણ 1 પરથી આ E બરાબર તમે જે બોક્સ મેળવેલું હશે અહીંયા જે કિંમત આવશે એ કિંમતને લેમ્બડા V વડે ભાગાકાર કરવાનો એટલે 390 ગુણ્યા 10⁻9 પણ આ જવાબ મળશે જૂલમાં. હવે જોજો જૂલને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા હોય તો અહીંયા જૂલના સૂત્રનો કરતાં બનાવું તો આ બધું આના છેદમાં આવી જશે. એટલે મારે અહીંયા ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવાબ જોતો હોય તો આ બોક્સમાં જે જવાબ મળે છે એ 390 ગુણ્યા 10⁻9 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19. આનું સાદુરૂપ આપો અને જે જવાબ મળે એ પહેલાંનો જવાબ આપણને મળશે ઇલેક્ટ્રોન વોલ્ટમાં. હવે બીજું છે પીળા લીલા રંગની સરેરાશ તરંગ લંબાઈ આગળ એટલે હું અહીંયા 2 કરીને લખી નાખું છું પીળા અને લીલા રંગની સરેરાશ તરંગ લંબાઈ. હવે પીળા અને લીલા પ્રકાશ માટે તરંગ લંબાઈ તમને આપેલી છે. અહીંયા હું લેમ્બડા પીળા માટે યલો માટે Y વાપરું છું અને લીલા માટે ગ્રીન વાપરું છું. લેમ્બડા YG 550 ગુણ્યા 10⁻9 મીટર. તો સરળ ફરીથી સમીકરણ 1 પરથી આ સમીકરણ 1 પરથી ઉર્જાનું સૂત્ર E એટલે અહીંયા જે છે એમનામ જ આ જે જવાબ મેળવેલો હશે એના છેદમાં લેમ્બડા YG એટલે 550 ગુણ્યા 10⁻9 હું આમી લખી નાખું છું 1.6 ગુણ્યા 10⁻19. સાદુરૂપ આપશો તો જવાબ મળી જશે ઇલેક્ટ્રોન વોલ્ટમાં. એટલે આટલા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા બીજા દાખલાની અંદર થશે. અને સેમ એવું ને એવું ત્રીજો દાખલો છે. ત્રીજાની અંદર આપણે જોઈએ લાલ છેડે ઉર્જા
કેટલી એ લાલ છેડે એટલે લેમડા આર કરી નાખું છું. તમને તરંગ લંબાઈ આપેલી છે લાલ રંગ માટે કેટલી છે 760 નેનોમીટર એટલે 760 ગુણ્યા 10⁻9 મીટર. ફરી પાછું એની સમીકરણ 1 પરથી એટલે હવે તમને દરેકે દરેકના જવાબ તમારી પાસે હોવા જરૂરી. સમીકરણ 1 પરથી કરીએ એટલે ઈ ફરીથી અહીંયા જે બોક્સ મળે છે બોક્સ છેદમાં 760 ગુણ્યા 10⁻9 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 આટલા ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે ઈનો જવાબ મળી જશે આટલા ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે જોજો બરાબર. એના પછી બીજો પ્રશ્ન તમને પૂછેલો છે. બીજા પ્રશ્નમાં શું છે કોષ્ટક 11.1 દર્શાવેલ પ્રકાશ સંવેદી દ્રવ્યના કાર્ય વિધેયો એમાં મેળવેલ 1, 2 અને 3ના પરિણામો પરથી તમે એવી પ્રકાશ સંવેદી રચના બનાવી શકો કે જે દ્રશ્ય પ્રકાશ સાથે કાર્ય કરે. એટલે 1, 2 અને 3ના પરિણામો એટલે હવે તો તમારી પાસે 3ના જવાબ હોવા જરૂરી. 1, 2 અને 3 આપણે ત્રણેયના જવાબ છે ટેક્સ્ટબુકમાં જોઈએ. જો પહેલાંનો જવાબ તમને મળશે 3.19 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે અહીંયા જવાબ મળવો જોઈએ તમને 3.19 ઇલેક્ટ્રોન વોલ્ટ. બીજાનો જવાબ તમને મળવો જોઈએ અહીંયા 3.62 બીજાનો જવાબ છે 2.26 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ 2.26 ઇલેક્ટ્રોન વોલ્ટ અને ત્રીજાનો જવાબ મળે છે 1.64 ઇલેક્ટ્રોન વોલ્ટ. કારણ કે તમારી પાસે આ જવાબ હશે તો જ તમે આગળ કાર્ય કરી શકશો. હવે જોજો બરાબર રકમ ફરીથી જોઈએ. કોષ્ટક 11.11 આ 11.11ની અંદર જુદી જુદી ધાતુઓ માટેના વર્ક ફંક્શનો તમને આપેલા છે. હું આખું કોષ્ટક નથી લખતો, થોડીક ધાતુઓ માટેના કોષ્ટક લખી નાખ્યા છે. પ્રકાશ સંવેદી દ્રવ્યના કાર્ય વિધેયો સ્મોલ એમાં મેળવેલા 1, 2 અને 3ના પરિણામ પરથી પ્રકાશ સંવેદી રચના બનાવી શકો કે જે દ્રશ્ય પ્રકાશ સાથે કાર્ય કરે. હવે ધારો કે આ ઉર્જા છે 3.19 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો હવે વર્ક ફંક્શન આ બધા છે 2.75, 2.30, 2.14. તો તમે આ પહેલાં માટે આ 3 ધાતુ માટે પ્રકાશ સંવેદી આ રચનાઓ બનાવી શકાય. કારણ તો કે આપણે આપાત ઉર્જા 3.19 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. આ બધાના વર્ક ફંક્શનો એનાથી નાના છે. એનાથી નાના હોય તો ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવાનું છે ચોક્કસ ગતિ ઉર્જાઓ સાથે. હવે બીજા માટે જોઈએ આપણે જોજો. બીજામાં 2.26 ઇલેક્ટ્રોન વોલ્ટ છે એટલે આનાથી નાનું વર્ક ફંક્શન જેનું હોય ને એમાં પ્રકાશ સંવેદી રચનાઓ બનાવી શકાય. હવે જોજો આનાથી નાનું વર્ક ફંક્શન કોનું છે તો કે આ 2.26 એટલે એક જ મળ્યું તમને આ 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ બે તો મોટા છે એટલે CS ધાતુ માટે પ્રકાશ સંવેદી રચનાઓ બનાવી શકાય. અને ત્રીજાનો જવાબ મળ્યો 1.64 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આનાથી તો બધાય વર્ક ફંક્શનો મોટા છે એટલે ત્રીજા પ્રશ્ન માટે અથવા તો ત્રીજો જવાબ જે મેળવ્યો છે આપણે લાલ રંગ માટે એની મદદથી કોઈ પણ પ્રકાશ સંવેદી રચનાઓ આપણે બનાવી શકીએ નહીં. તો આ થયો આપણો દાખલો 11.3. જોઈએ એના પછીનો નવો ટોપિક. નેક્સ્ટ ટોપિક દ્રવ્યનું તરંગ સ્વરૂપ. આગલા ટોપિકોની અંદર આપણે પ્રકાશ છે એ તરંગ સ્વરૂપે વર્તે એટલે કે વિકિરણ છે એ તરંગ સ્વરૂપે અને એનું ને એનું કણ સ્વરૂપ છે એ આપણે જોઈ ગયા. હવે વિકિરણ છે એ તરંગ અને કણ સ્વરૂપ. વિકિરણ એટલે વિદ્યુત ચુંબકીય તરંગો, પ્રકાશના તરંગો વિશેની વાત. આપણે અલગ અલગ ઘટનાઓ જોઈ ગયા. આ વ્યતિકરણની ઘટના હતી, વિવર્તન, ધ્રુવીભવન, આ બધી ઘટનાઓ પ્રકાશના તરંગ સ્વરૂપ સાથે સંકળાયેલી ઘટનાઓ. અલગ અલગ અસરો હતી. ધારો કે
કોમ્પટન અસર, ફોટો ઇલેક્ટ્રિક અસર, આ અસરો પ્રકાશના કણ સ્વરૂપની મદદથી સમજાવી શકાય. એનો મતલબ એમ કે વિકિરણ અમુક સંજોગોમાં તરંગ તરીકે વર્તે છે અને અમુક સંજોગોમાં કણ તરીકે વર્તે છે. ફોટો ઇલેક્ટ્રિક અસર વિશે આપણે ડિટેલમાં બધું જ જોઈ ગયા. ક્રોમ્પટન અસર વિશે બહુ જ વાત અગત્યની આપણને અથવા તો ડિટેલ નથી આપી, પણ જ્યારે ઇલેક્ટ્રોન વડે ક્ષ-કિરણોનું પ્રકિરણન થાય, ઇલેક્ટ્રોન વડે ક્ષ-કિરણો એટલે કે એક્સરે પ્રકિરણન એટલે આમ વિખેરણ પામવું, ઇલેક્ટ્રોન વડે ક્ષ-કિરણના પ્રકિરણનની ઘટના સાથે સંકળાયેલી જે અસર છે એ અસરને કોમ્પટન અસર એવું કહેવામાં આવે અને એ અસરમાં પ્રકાશ કણ તરીકે વર્તતું હોય છે. હવે ખરેખર કયા સંજોગોમાં પ્રકાશ તરંગ તરીકે વર્તે અને કયા સંજોગોમાં પ્રકાશ કણ તરીકે વર્તે એ તમે કયો પ્રયોગ કરો છો ને એ પ્રયોગ ઉપર આધારિત હોય છે. ધારો કે આપણે કોઈ વસ્તુ જોઈએ છીએ, આપણે એવું સમજી લો કે આ ધારો કે માનવ આંખની રચના છે, આ તમને ખબર છે, અહીંયા માનવ આંખના લેન્સવાળી વાત છે, અહીંયા પાછળ પડદાવાળી વાત છે, રેટિના, અને રેટિનાની અંદર જુદા જુદા પ્રકારના કોષો આવેલા હોય, રોડ્સ અને કોન્સ. અહીંયા કોઈ એક પદાર્થ છે એવું સમજો. આ માનવ આંખ વડે આપણે પદાર્થને જોઈએ છીએ તો પદાર્થમાંથી ઉત્સર્જિત તરંગો અથવા તો પ્રકાશ છે એ તરંગ સ્વરૂપે વર્તશે અને રેટિના ઉપર ભેગા થશે, એટલે કે આપણને પ્રતિબિંબ છે રચાવાનું. પણ હવે રેટિના ઉપર પ્રતિબિંબ રચાયા પછી એની અંદર રહેલા કોષો, રોડ્સ, કોન્સ એ પ્રકાશના તરંગોનું ચોક્કસ પ્રમાણમાં શોષણ કે ઉત્સર્જન કરતા હોય ત્યારે એ કણ તરીકે વર્તતા હોય. ઇન શોર્ટ, મૂળ કહેવાનો મિનિંગ એ કે અમુક સંજોગોમાં પ્રકાશ છે એ કણ તરીકે વર્તતું હોય, અમુક સંજોગોમાં પ્રકાશ છે એ તરંગ તરીકે વર્તતું હોય, પણ કયો પ્રયોગ છે એના ઉપર બધી ઘટનાઓ આધારિત છે. હવે આ જ બાબતમાં આગળ લુઈસ ધ બ્રોગલીએ દ્રવ્ય તરંગો અથવા તો દ્રવ્ય કણ માટે વિચાર્યું. કુદરત છે ખરેખર બે વસ્તુઓની બનેલી એવું વિચારે, એક વિકિરણ અને બીજું દ્રવ્ય. વિકિરણ છે એ અમુક સંજોગોમાં તરંગ અને કણ તરીકે વર્તી શકે તો કુદરત સંમતિ ધરાવતી હોય, બધા માટે સરખું કામ કરતી હોય, તો દ્રવ્ય છે એ કણ તરીકે તો વર્તતું જ હોય, તો ગતિ કરતું દ્રવ્ય અથવા તો ગતિ કરતા કણો છે એ અમુક સંજોગોમાં તરંગ તરીકે વર્તતા હોવા જોઈએ. આવો અધિતર્ક લુઈસ ધ બ્રોગલીએ આપ્યો. એટલે ફરીથી પ્રકાશ છે એ વિકિરણ, તરંગ અને કણ સ્વરૂપ ધરાવે તો દ્રવ્ય કણો પણ તરંગ અને કણ સ્વરૂપ ધરાવતા હોવા જોઈએ એવો અધિતર્ક લુઈસ ધ બ્રોગલીએ આપ્યો. એને એવું કીધું કે દ્રવ્ય કણ ચોક્કસ દ્રવ્યમાન ધરાવતું હોય અને v વેગથી ગતિ કરતું હોય તો એની તરંગ લંબાઈ લેમડા આ રીતે માપી શકાય. લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ h/mv. આ સૂત્રને ધ બ્રોગલી સમીકરણ પણ કહેવામાં આવે અથવા તો ધ બ્રોગલીની તરંગ લંબાઈનું સૂત્ર લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ h/mv. એટલે આપણે કહી શકીએ લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ h/p. જોજો બરાબર, આની અંદર જ બે સ્વરૂપ સંકળાયેલા છે. આ m છે એ કણ સ્વરૂપ છે, કણનું દળ, આ કણનો વેગ છે, તો આ એની તરંગની તરંગ લંબાઈ છે. એટલે અહીંયા તરંગ સ્વરૂપ થયું, આ કણ સ્વરૂપ થયું, આ બંને ભેગું મળ્યું ધ બ્રોગલીના સમીકરણની અંદર. હવે આની અંદર આગળ વધ્યા આપણે જે જોયું હતું ફોટોનનું વેગમાન, જોજો બરાબર સૂત્ર, ફોટોન માટે આપણે કામ કર્યું હતું. તો ફોટોનનું વેગમાન p બરાબર આપણી પાસે શું સૂત્ર હતું? h/c. હજી આગળ એક સૂત્ર આવું હતું c બરાબર મ્યુ લેમડા. મારે μ/c કરવું છે, અહીંયા 1/λ કરી દઉં તો અહીંયા થઈ જશે μ/c. તો પીનું સૂત્ર શું મળશે? h/λ. એટલે કે લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ h/p. તો આ ફોટોન માટે જે તરંગ લંબાઈનું સૂત્ર છે એવું ને એવું તરંગ લંબાઈનું સૂત્ર
દ્રવ્ય કણો માટે પણ આપણે મેળવી ગયા છીએ. આ સૂત્ર ઉપરથી અહીંયા સૂત્ર ઉપરથી તમે તરંગ લંબાઈ ગોતી શકો. ધારો કે કોઈ એક બોલ છે આ 0.20 કિલોગ્રામનો અને 20 મીટર સેકન્ડ ઇન્વર્સથી ગતિ કરતો હોય, તો મારે એની તરંગ લંબાઈ મેળવવી હોય તો આ સૂત્રમાં કિંમત મૂકું લેમડામાં, તો લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ એચ અપોન એમ વીમાં. આ લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ એચની કિંમત 6.63 ગુણ્યા 10⁻34. એમની કિંમત ઇલેક્ટ્રોનનું દળ અહીંયા બોલ છે એનું દળ 0.20, વી આપેલું છે આપણને 20, અને આ તરંગ લંબાઈ તમે આરામથી મેળવી શકો આટલા મીટરમાં. તરંગ લંબાઈનો જવાબ તમને અત્યંત સૂક્ષ્મ મળશે. એટલે રોજબરોજમાં વપરાતા સ્થૂળ પદાર્થો એટલે આ બોલ વિશેની વાત કરી, એનું દળ અને એનો વેગ છે, તો એની તરંગ લંબાઈ અત્યંત સૂક્ષ્મ મળશે. એટલે આપણે એનું તરંગ સ્વરૂપ જોઈ શકતા નથી અથવા તો વર્તી શકતા નથી. ફરીથી ધારો કે હવે આગળ વાત કરવી છે ઇલેક્ટ્રોન વિશેની. આ લેમડાની આપણે વાત કરી ગયા. ધારો કે કોઈ એક એમ દળનો ઇલેક્ટ્રોન છે, આ એમ દળનો ઇલેક્ટ્રોન, અને એનો વિદ્યુત ભાર છે E. હવે જો આ ઇલેક્ટ્રોનને V જેટલા વોલ્ટ વડે પ્રવેગિત કરવામાં આવે તો એની ગતિ ઉર્જા તમે આવી લખી શકો K ઇઝ ઇક્વલ્સ ટુ E ઇન્ટુ V. એક સૂત્ર તમારી પાસે આવું છે ગતિ ઉર્જાનું, K ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 mv². આ V વેગ છે, અહીંયા V વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હું ઉપર નીચે m વડે ગુણું તો 1/2 m²v² અપોન 2m, એટલે અહીંયા થઈ જશે p² અપોન 2m. શેના બરાબર થયું? K બરાબર. તો p² ઇઝ ઇક્વલ્સ ટુ 2mk અને p બરાબર √2mk. જો મારે લેમડાનું સૂત્ર લખવું હોય તો લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ h અપોન p, તો h અપોન √2mk. આટલું તમને ક્લિયર થઈ જાય. k ની કિંમત છે E ઇન્ટુ વી, એટલે લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ h અપોન √2mev. જોજો બરાબર. હવે h ની કિંમત છે, m ની કિંમત છે, E ની કિંમત છે, બેની કિંમત છે. ઉપરનો જવાબ લગભગ આટલો મળે છે, એટલે લેમડાનું સૂત્ર આવું મળશે અંદાજિત 1.227/વર્ગમૂળ v. મૂળ વાત એવી, અહીંયા તરંગ લંબાઈ મળે છે એ અત્યંત સૂક્ષ્મ લેવલમાં મળે છે. ઇલેક્ટ્રોનની સકિરણોની પ્રક્રિયા સાથે તમે સાબિત કરી શકો કે ઇલેક્ટ્રોન તરંગ તરીકે વર્તે છે, એટલે કે દ્રવ્ય કણો તરંગ તરીકે વર્તે. સેમ એવું જ સ્ફટિકના પરમાણુઓમાં પણ તમે ક્રોમ્પટન અસરમાં જેમ સાબિત થાય છે એવી જ રીતના તમે તરંગ સ્વરૂપે વર્તે છે એવું સાબિત કરી શકો. હજી આ બાબતમાં પણ ઘણી બધા આગળ સંશોધનો થયા, અને એમાં હાઇઝેનબર્ગ નામના વૈજ્ઞાનિકે પોતાનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત આપ્યો. એને એવું કીધું, ઇલેક્ટ્રોનના સ્થાન અને વેગમાનને અનુરૂપ અનિશ્ચિતતાનો સિદ્ધાંત આપ્યો. એને એવું કીધું કે જો ઇલેક્ટ્રોનના સ્થાનની અનિશ્ચિતતા ડેલ્ટા એક્સ હોય અને વેગમાનની અનિશ્ચિતતા ડેલ્ટા પી હોય તો એ બે અનિશ્ચિતતાનો ગુણોત્તર છે એ h કટ જેટલો હોય. એટલે કે કોઈ એક નિશ્ચિત હોય ત્યારે બીજું અનિશ્ચિત હોય. ધારો કે સ્થાન નિશ્ચિત હશે ને ત્યારે વેગમાન અનિશ્ચિત હશે, અને જો વેગમાન નિશ્ચિત હશે ને તો ત્યારે સ્થાન અનિશ્ચિત હશે. સીધી સિમ્પલ વાત કરું, ધારો કે વેગમાન સ્થાન શૂન્ય હોય, ડેલ્ટા એક્સ 0, આ 0 આના છેદમાં લઈ જાઓ તો કોઈ પણના છેદમાં 0, તો ડેલ્ટા પી કેવું થઈ જશે? અનંત. એટલે વેગમાન અનિશ્ચિત થઈ જશે. આ ડેલ્ટા પી 0 હશે
આના છેદમાં વહી જશે તો ડેલ્ટા એક્સ કેવું થઈ જશે? અનંત. હવે આના માટે બોર્ન નામના વૈજ્ઞાનિકે સંભાવનાત્મક અથવા તો સંભાવના રજૂ કરી સ્થાન અને વેગની અનિશ્ચિતતાઓ માટેની. ધારો કે ઇલેક્ટ્રોન છે એની ચોક્કસ તરંગ લંબાઈ હોય, એટલે આ તરંગ લંબાઈ થઈ, ચોક્કસ તરંગ લંબાઈ. અહીંયા હું આકૃતિ દોરું તો આટલો ભાગ છે ને એને આપણે તરંગ લંબાઈ કહી શકીએ, અહીંયાથી આ સુધીનો ભાગ. એટલે અહીંયા તરંગ લંબાઈ નિશ્ચિત છે. નિશ્ચિત તરંગ લંબાઈ હોય ને તો ઇલેક્ટ્રોન અવકાશના ચોક્કસ વિસ્તારમાં હોવાની સંભાવના અનિશ્ચિત થઈ જાય. જોજો, લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ એચ અપોન પી, તો પી ઇઝ ઇક્વલ્સ ટુ એચ અપોન લેમડા. તરંગ લંબાઈ લેમડા નિશ્ચિત છે, એટલે કે એનું વેગમાન નિશ્ચિત છે. વેગમાન નિશ્ચિત હશે તો સ્થાન કેવું થશે? અનિશ્ચિત. એટલે આ અવકાશમાં આ કણ હોવાની અવકાશમાં સંભાવના અનંત થઈ જશે, એટલે કે કણનું સ્થાન અનિશ્ચિત થઈ જશે. જો તરંગ લંબાઈ જુદી જુદી હોય, આ જુદી જુદી તરંગ લંબાઈઓ હોય, એટલે તો કણનું સ્થાન છે ને એ નિશ્ચિત થશે. એટલે ધારો કે હું અહીંયા એમ કહું કે તરંગ લંબાઈ અનિશ્ચિત છે, તો હવે હું આ બધી તરંગ લંબાઈઓ ભેગી કરું ને તો મને આમ તરંગ પેકેટની રચના મળે. આવું છે એ તરંગ પેકેટ કહેવામાં આવે. હવે આમાં આ તરંગ પેકેટ અવકાશના મર્યાદિત વિસ્તારમાં જ હોય. મર્યાદિત વિસ્તારમાં હોવાનું એટલે કણનું સ્થાન નિશ્ચિત થઈ જશે, પણ તરંગ લંબાઈઓ અનિશ્ચિત છે. તરંગ લંબાઈઓ અનિશ્ચિત એટલે વેગમાન છે એ અનિશ્ચિત થઈ ગયું છે. મૂળ સ્થાન અને વેગમાનની અનિશ્ચિતતાઓનો ગુણાકાર કરો તો એનું મૂલ્ય શૂન્ય નથી હોતું, અને એનું મૂલ્ય હોય છે એચ કટ જેટલું. આમ બોર્નની સંભાવનાઓ પ્રતિકાત્મક રીતે તો હાઇઝેનબર્ગની અનિશ્ચિતતાનો સિદ્ધાંત જ રજૂ કરે છે. એટલે એના ઉપરથી ડેલ્ટા એક્સ અને ડેલ્ટા પીનો ગુણાકાર આપણને મળી ગયો એચ કટ જેટલો. એટલે આ થયો આપણો ટોપિક દ્રવ્યનું તરંગ સ્વરૂપ.